હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા કુશળ મંગળ હશો. આ ત્રીજી વાર કહું છું. ત્રીજો વિડીયો પોસ્ટ કરવાનો થાય છે આજે, ગમે એ થાય આજે તો પોસ્ટ કરવો જ છે બાપુ. કારણ કે એક વસ્તુ જોઈ લીધી છે, જે પહેલા વિડીયો મેં કીધું હતું કે માણસો કહીએ ને તો સાલા વાતના વતેસર કરી નાખે છે. એના કરતાં સારું આ વિડીયોમાં આપણું દિલ હળવું થઈ જાય અને ક્યાંક તમારી દયા હોય ને તમે સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો અને વિડીયો વાયરલ થઈ જાય તો થોડું ઘણા નાણાંય મળી જાય, બધું મેળ પડી જાય. તો એ તો પછીનો વિષય છે, પણ અત્યારે તો એ જ છે કે ભાઈ આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે મન હળવું થાય અને તમારે જેવા શું કહેવાય, ટોલ કરી દે ટોલ કરી દે એટલે બાપારે વાટ લાગી જાય. પણ ટોલ કરવાવાળા જાણતા નથી કે ઘણા લોકો ફેમસ થઈ જાય, એમના જેવા મોટા માથા ગરીબ લોકોને ટોલ કરી દે અને એ લોકો ફેમસ થઈ જાય. હવે હમણાં આપણે એક ઇન્સ્ટાગ્રામ આઈડી એ બનાવેલી છે હો, આમાં લિંક મૂકેલી છે. ફોલો કરવાની ઈચ્છા થાય તો કરી દેજો, ના થાય તો પ્રભુ થોડી દયા કરીને કરી દેજો. તમારા જેવા ભગવાન નહીં, જો કે તમારા જેવા ભગવાન હોય જ ન શકે, એ શક્ય જ નથી કે આપણા જેવા માણસો જેવા ભગવાન થાય, બરાબર. પણ હવે કરી દેજો, બીજું શું. હવે અત્યારે મારા હાથમાં પેલો દાંડીઓ છે હો વિડીયો બનાવડાવવાનો, એટલે આપણે આમથી આમ થઈ શકીએ છીએ. અને તમે જોઈ શકો છો કે હું આમથી આમ કરું છું. ધીમે ધીમે એક વ્લોગ હું એવો બનાવીશ કે હું મારા ઘરના દર્શન કરાવીશ એવું એટલા માટે કહું છું કે ભાઈ તમારી માટે ને મારી માટે આપણું ઘર, આપણા મંદિર બરોબર હોય છે કે આખા જગમાં રખડીને આવીએ ને શાંતિ ક્યાં મળે તો ફક્ત આપણા ઘરે, બીજે ક્યાંય નહીં. બાકી મતલબ આમ આ કેવું, કાં તો પછી હું મનને મનાવું છું, કાં તો પછી એવું, કાં તો આ મારો વિચાર છે કે ભાઈ ઘરે આવીએ ને શાંતિ મળે. બાકી આ વ્લોગ જોવાવાળા તો એ કહે છે એ બેન અમે 7 સ્ટાર હોટલમાં જઈએ ત્યાં એ શાંતિ મળે, એ મોટા બંગલાને એ મોટી મેળ્યું. એ તમારી વાતો છે વાલા, હું તો મારો વિચાર મૂકું છું. આ તમને પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે, ભઈલા આટલો દરવાજો બંધ કરી દેજો. બેકગ્રાઉન્ડમાં દેખાતું ક્યાં, બેકગ્રાઉન્ડમાં સંભળાતું હશે કે બહાર લગ્ન છે કે એ કેટલો 1/2 કિલોમીટર આગળ છે, પણ એ ડીજે ઢમક છે કે અહીંયા મારા ઘરમાં અવાજ આવે છે. એટલે હવે થોડું મને ડિસ્ટર્બ થાય છે, પણ કંઈ વાંધો નથી. આપણે શરૂઆત છે એટલે શરૂઆતમાં બધા દુઃખ આવે અને દુઃખોને પાર કરવી એ તો જિંદગી છે. તો હું મારી ચપચપને એટલા માટે પણ બહુ માહિર ગણું છું કે ભાઈ હું વાંચું કરતી હોય ને મારો ટોપિક ક્યારે બદલી જાય ને મને પોતાને ખબર નથી હોતી. હું શું વાત કરતી હોય, હું કહેવા તમને શું માગતી હોય, હું 1 સેકન્ડમાં એ વાતને ભૂલી જાઉં, એવી ડેન્જરસ માણસ બી છું. પણ હવે આ તો કોને કહેવું, આ તો તમને કીધું, તમે ઘરના છો એટલે કોઈને કહેતા નહીં, બરાબર. હું ચાહું છું કે આ 30 દિવસની અંદર હું મારા જીવનની મારી બધી ભૂલો આ વિડીયો દ્વારા અહીંયા મૂકું અને જેના દિલ દુખ્યા હતા અને જેને તકલીફો આપી હતી એ બધાને માફી હુંય માગું છું. અને તમે શું કામ માગો યાર, ભૂલ તો મેં કરી હતી, મારે આવું થાય. હવે જોયું ને તમે, હવે આવું થાય એટલે ડખો થઈ જાય, પણ આપણે ડખો કરવાનો થતો નથી, આપણે પ્રેમથી રહેવાનું થાય છે, ઇજ્જતથી. હું વાત કરું છું કારણ કે યાર ઇજ્જત તો કરવી જ પડે ને. હું કેવી વાત કરું, આવું થાય. જોયું તમે, આ વિડીયો બનાવવામાં લાગે હું યાર ફેમસ થવું કે ના થવું, ગાંડી ના થઈ જવું તો બસ. જોકે હું મારી જાતને 70% માનું જ છું અને બધાએ 25-30% રહેવું જ જોઈએ ગાંડું, તો વધારે ખુશ રહે. હું ડાઈ વધારે ડાઈ થવાનો મેં પ્રયત્ન કર્યો. સાલું બધા એટલું હેરાન કરે તમે હું કેવું, થોડું હોશિયાર થઈને કોઈકને સલાહ દઈ દઈએ ને તો એ ડકો થઈ જાય છે. અને વગર માગે તો સલાહ દેવાય. હું તો માગું જ છું તમારી જોડે. આ તમે વિડીયો જોવો છો તો તમને ક્યાંય ડખો લાગે તો તમે કમેન્ટ કરજો કે બેન મારી આમાં સુધારો કર, અહીંયા આમ કર તેમ કર. પણ તમે મહેરબાની કરી, હું તમને 2 હાથ, આ પેલા હાથમાં દંડો પકડેલો છે એટલે નહીં કહી શકું, પણ આ એક હાથ હું તમને હાથ જોડીને કહું, ખાલી મને ચૂપ રહેવાનું ના કહેતા. મને કારણ કે માણસોની પણ એવું લાગે છે ને આ વિડીયો બનાવું છું ને ત્યારનું કે જાણે બીજું જીવન મળ્યું, કોઈક છે જે મને સાંભળે છે. અને તમે ધન છો, તમે ધન એટલે તમે ભગવાનના માણસ છો, તમે સાંભળો છો એ. તમારા વખાણમાં મારી જોડે કોઈ વાત નથી. પણ હવે ઘણા લોકો એવા હોય કે સાલું અમને સાંભળીને પછી એ વાતનો વતેસર કરે છે ને, એ લોકો ચેતવી જજો, બરાબર. આ ઉપરવાળો બેઠો છે, તમારો વારો લઈ લેશે. મારો લીધો તો એટલે કહું છું, તમારો લઈ લેશે ભાઈ. અને આવું થાય, ભાઈ બહેન બધા આવું થાય એટલે આપણે થોડું ચેતવીને રહેવાનું. બાકી થોડું
શું કહેવાય, તો કંઈ ખોટું લાગી જાય તો માફ કરી દેજો, હવે થાય એવું. હવે હું એમ કહેતી હતી કે અમારો આજનો દિવસ કેવો રહ્યો એ જ કહી દઉં. તો આજનો દિવસ આપણે સવારે ઉઠ્યા મજાના. હવે એ બધું શૂટ કરવું તો મને ખબર નહીં મને ફાવશે કે નહીં. હું પ્રયત્ન કરીશ કે સવારે ઉઠવાનું ને બધું શૂટ કરવાનું. સવારે ઉઠ્યા ને ફ્રેશ થયા ને નાહ્યા ધોયા ને એક ગરમ પાણીથી શું નાહીએ. અમે અત્યારે શિયાળો છે એટલે ઠંડી લાગે. મજાનું તપેલું ભરીને મારી મમ્મી એમ મજાનું ગરમ પાણી કરે ને એ ગરમ પાણી નાહવાની જે મજા આવે ને એ તો તમને આમ કંઈક કહેવા જેવું નહીં. હીટરના ગરમ પાણીમાં એ મજા ના આવે. જે લાકડે એ ચૂલાના બળબડતા એ અંગારાઓના નીચે તપેલું મોટું બધું ભરીને ગરમ પાણી થયું હોય. તમને વિશ્વાસ ના આવે તો નેક્સ્ટ ટાઈમ ગરમ પાણી એ કરવાનું થશે ને રવિવારે જ્યારે હું ઘરે હશું એ ગરમ પાણી એ તમને બતાવીશ. તમને એવું થાય કે આ તો ગપ્પા મારે, ગપ્પા નહીં મારતી, સાચું કહું છું. હવે ગરમ પાણીથી નાહ્યા ને પછી એ મારી માની દીવાબત્તી કરી, એ એમની પૂજા કરી, એમનું ધૂપ કર્યું સવારે, બરાબર. એટલે પૂજામાં હું શું કરું છું, સવારે દીવા કરું, માની 2 અગરબત્તી કરું છું, 2 ને 4, 2 માઓની થઈને 4 અગરબત્તી કરું છું, એમને ધૂપ ધરાવું છું. અને અમારા શંકરજી, મારા ભોળિયાનાથ એ બેઠા છે અમારા ઘરમાં. એમનું નાનું એવું અમે શિવલિંગ લાવેલું છે તો એમને એ મજાનું જળ ચડાવીએ છીએ સવારે. અને સૂર્ય ભગવાનને પગે લાગું છું. એ દિવસની શરૂઆત થાય. દિવસની શરૂઆત થાય પછી ચા નાસ્તો કરું છું. અત્યારે શિયાળો છે એટલે મમ્મી સવારે રોટલી બનાવે એટલે એક રોટલી સવારે ખાવાની, થોડું ઘી લગાવી, થોડું વધારે, અને ટિફિનમાં મજાની 2 રોટલીઓ લઈ જવાની, શાક લઈ જવાનું. અને પછી આપણી ગાડી ઉપડે છે ઓફિસ. એટલે મારી એક્ટિવા લઈને હું જાઉં છું ઓફિસ જઈને જે અમારું રૂટીનનું કામ છે એ કામ કરી અને 5:30 વાગે એ મજાના ભમ દઈને છૂટી જઈએ ઓફિસથી છૂટીને આવીએ ઘરે. એટલે મજાનો ચા બનેલો હોય એટલે પહેલાં કપડાં નહીં બદલાવાના, પહેલાં ચા ગરમ કરીને ચા પી લેવાનો, પછી ફ્રેશ થવાનું, કપડાં બદલાવાના, પછી પાછી માતાજીની દીવાબત્તી કરવાની, દીવો કરવાનો અને આરામથી ધૂપ કરવાનું. થોડી વાર બેસીને માળા રાખીએ છીએ આપણે, થોડું મન હળવું થાય એની માટે માળા કરી લેવાની. માળા કરીને પછી ઘરમાં આમ ટેલવાનું તેમ ટેલવાનું. મન થાય તો કંઈક નાનું મોટું કામ કરાવું મમ્મી, બાકી તો બધું કામ મમ્મી જ કરે ઘરનું. અને પછી તો શું કરું છું, પછી તો ફોન લઈને બેસી જવાનું અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવું, યુટ્યુબમાં હવે તો વિડીયો બનાવું. હવે તો તમને બધું અપડેટ આપવાનું થાય છે અને તમે અપડેટ સાંભળજો. બીજું તો શું, એમ કે કંઈ સાંભળજો ને દોસ્ત, હવે મજા આવશે, બીજું શું. અને બસ એવી રીતના પછી હમણાં ખાવા બની જશે એટલે 9-9:30 વાગે ખાવા ખાશું. અને પછી હું થોડી વાર બહાર બેસું છું, અમારા ઘરની બહાર બેસું. અમારા છે 5 કૂતરા હોય, એમનો પરિચય તમને કરાવવાનું થાય જ છે ને, કરાવીશ, જોઈ લેજો તમે કેવા મજાના છે એ 5 ને. પછી થોડી વાર બેસવાનું, વાતો કરવાની અને પછી એ પાડાની ગોળ સૂઈ જવાનું. પાવું એ સવારે ઉઠવાનું ને એને રૂટીન જરિયા એ ચાલ્યા કરે ને એ મજા છે. આમ કહેવામાં તો કેટલું સરળ લાગ્યું બોલો. 2-3 મિનિટમાં આખા દિવસની સ્ટોરી કહી દીધી, પણ આખો દિવસ કાઢવો બહુ અઘરો હોય છે બાપા રે. એ ગામનું કામ ને એ ટાર્ગેટ ઉપરના ટાર્ગેટ ને એ ગામનું ટેન્શન બાપા. અને એમાંય પાવું ખબર નહીં, મારું તો એવું હોય ને કે હું કંઈક કોઈનામાં હા અને ના ભરું ને એમાંય હું હળી કરી દઉં ને એવું થઈ જાય છે. અને વગર વાંકે બધા પોટલા મારા માથે આવી જાય અને આવું બહુ જ થાય છે. એટલે કઈ વાતમાં કોને તમે હા પાડો છો અને ના પાડો છો એનું બહુ ખાસ ધ્યાન આપવાનું. અને આ કઈ વાતમાં ક્યાં હા પાડવી અને કઈ વાતમાં ક્યાં ના પાડવી ને એનો તો હું સ્પેશિયલ એક બીજો વિડીયો બનાવીશ, ભલે ને 15-20 મિનિટ થાય એ બનાવવાનું થાય છે. તો ચલો બાય બાય, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. એ માતાજી તમને બધાને એ ખુશ રાખે ને એ મજામાં રાખે ને તમારો એ મજાના દિવસ શરૂ થઈ જાય કાલથી. પહેલાં તો આજે તમને મજાની ઊંઘ આવે એવી મારી દિલથી શુભકામના છે. અને બધા કુશળ મંગળ રહો અને બધા હે ખુશ મજાના ખિલખિલાટ હસતા રહ્યો એ મારી દિલથી દુઆ છે. ચલો બાય, કાલે મળીએ. અને વિડીયો ગમે, આ ચપચપ ગમી હોય વાલા તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને વિડીયોને લાઇક કરી દેજો. તમને યોગ્ય લાગે બેનને કંઈ સલાહ આપવા જેવું તો કંઈક કમેન્ટ કરતા જજો. બેન જરૂરથી એની પર કામ કરશે. પણ નમ્ર વિનંતી છે ખાલી ચૂપ રહેવાનું, ના કહેતા, બીજું બધું કહેજો. ચલો જય માતાજી.